અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. સુરતના માંગરોળમાં વાંકલ ગામે દીપડી બચ્ચા સાથે દેખાઈ. શેરડીના ખેતરમાં દીપડી દેખાતા લોકોમાં ભયનો માહોલ. સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા પાંજરું ગોઠવ્યું. થોડા સમય પહેલા રેલવે સ્ટેશન નજીક દીપડો દેખાયો હતો. બિસ્માર રસ્તાના સમારકામ અંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યની 149 નગરપાલિકાને 107 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે, જેમાંથી ખરાબ રસ્તાઓનું રિપેરિંગ થશે તો કેટેગરી મુજબ નગરપાલિકાને ગ્રાન્ટ મળશે. 1 કરોડથી 40 લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ આપવામાં આવશે. રસ્તાનું સમારકામ વહેલી તકે શરૂ થાય તે માટે આગોતરું આયોજન. રાજકોટના ધોરાજીમાં ફરી રસ્તાના કામમાં ભ્રષ્ટાચારનો આરોપ છે. ધોરાજી જામકંડોળના ચકાત નાકાથી તોરણિયા પાટિયા સુધી 8 કરોડના ખર્ચે બની રહેલા ડામરના રોડમાં ગેરરીતિનો આક્ષેપ છે. 24 કલાક અગાઉ બનેલા રસ્તામાંથી ડામર અને કાંકરા ઉખડી ગયા હોવાનો દાવો. નહીવત પ્રમાણમાં ડામર નાખીને કપચી પાથરતા 2 વ્હીલર સ્લીપ થતા હોવાની ફરિયાદ. પોરબંદર પાલિકા મહાનગરપાલિકા બન્યા બાદ વેરામાં બમણો વધારો ઝીંકાયો છે. સફાઈ, સ્ટ્રીટ લાઇટ અને પીવાના પાણીના વેરામાં વધારાને લઈ વિરોધ શરૂ થયો. અપૂરતી સુવિધા સામે ડબલ વેરા અંગે સામાજિક આગેવાનોએ દુકાનોમાં વાંધા અરજીના ફોર્મ આપ્યા અને વિરોધમાં જોડાવા અપીલ કરી. મનપામાં ડબલ વેરાના વિરોધમાં કોંગ્રેસ પણ જોડાઈ અને મનપાની કામગીરી સામે આકરા સવાલ ઉઠાવ્યા. કોંગ્રેસનો આક્ષેપ છે કે પાયાની સુવિધા આપવામાં તંત્ર નિષ્ફળ ગયું છે. મનપાના ડેપ્યુટી કમિશનર પ્રમાણે લોકોની જીવન જરૂરી સુવિધા વધારવા માટે વેરો વધાર્યો છે. તાંત્રિકની હત્યા કર્યા બાદ યુવક ફરાર થઈ ગયો હતો. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તાંત્રિકે રાત્રિના સમયે ગામના સ્મશાનમાં વિધિ કરી હોવાનું સામે આવ્યું. પાઠ્યપુસ્તક મંડળના પુસ્તકોના કાગળની ગુણવત્તાને લઈને કોંગ્રેસે ઉઠાવ્યા છે સવાલ. ટેન્ડરમાં જણાવ્યા મુજબ પુસ્તકના કાગળની ગુણવત્તા ન હોય અને ખાનગી લેબના રિપોર્ટમાં ખુલાસો થયો છે. 70ને બદલે 66 GSMનો કાગળનો ઉપયોગ કર્યાનું સામે આવ્યું. કાગળની બ્રાઇટનેસ પણ 92ને બદલે 75 હોવાનો દાવો. કોંગ્રેસે પાઠ્યપુસ્તક મંડળ સામે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું, કાગળની ગુણવત્તાના નામે વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે લૂંટ આચરાઈ. ટેન્ડર મુજબ કાગળ ન વાપરી એજન્સીએ ₹13 કરોડનું કૌભાંડ આચર્યું હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો. બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે સરકારી ભરતી અંગે આપ્યું છે સૂચક નિવેદન. કહ્યું, સરકારી ભરતીમાં કોઈ લાગવગ ચાલતી નથી. તમારી ક્ષમતા હોય તો મેરિટમાં આવો. સરકારી પરીક્ષા પારદર્શક રીતે લેવાતી હોય છે. પેપર ફૂટી જાય તો એ બધાને અસર કરે છે, પણ તેનાથી મહેનત કરવાનું ન છોડી દેવાય. વિસાવદરથી ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે બિલખા પંથકમાં પ્રચાર કર્યો. સભા યોજી મતદારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. વિસાવદર ત્રિપાંખિયા જંગ વચ્ચે આક્ષેપબાજી પણ શરૂ થઈ ત્યારે ભાજપના ઉમેદવારે આશા વ્યક્ત કરી કે મતદારો ખોટા આરોપોનો જવાબ વિપક્ષોને આપશે. નવસારીના બિલીમોરામાં કેન્દ્રીય પ્રધાન CR પાટીલના હસ્તે 25 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સ્વિમિંગ પુલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત ઓવરબ્રિજ અને સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુનું લોકાર્પણ કર્યું. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.